રાજ્યમાં શિયાળો જામ્યો છે। છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો વધારે નીચે જતા કડકડતી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા। રાજ્યના 3 સ્થળોએ લઘુત્તમ તાપમાન 1 આંકમાં પહોંચી ગયું। નલિયામાં આ વર્ષનું સૌથી નીચું 4.8 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ શહેરમાં પણ સિઝનની સૌથી વધારે ઠંડી પડી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઠંડીનું પ્રમાણ ઘટવાને કારણે 3 દિવસમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન વધ્યું છે। અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નજીક પહોંચતા ઠંડકમાં સામાન્ય ઘટાડો થયો છે, પરંતુ ગુરુવારે રાત્રે પવનની ગતિ ઘટી જતા ઠંડા પવનો ફરીથી શરૂ થયા અને આ જ દિવસે ઠંડીનો પારો 14.4 ડિગ્રીથી 2.7 ડિગ્રી નીચે જઈ અને 11.7 ડિગ્રી પર પહોંચ્યો। તો મહત્તમ તાપમાન 1.2 ડિગ્રી વધી અને 27.6 ડિગ્રી નોંધાયું। રાજકોટમાં 9.4, અમરેલીમાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 10.8 તો ડીસામાં પણ 10.1 ડિગ્રી તાપમાન રહ્યું।